ગઈકાલ રાત્રે 11:30ની આજુબાજુ એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, જેના મુજબ ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા 10 વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે તે 11-12માં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા, એ રીતે એ બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે. પરંતુ છેલ્લા 6-1 મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક વાતો થતી હતી અને છેલ્લે નવેમ્બર માસ 2024માં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી જોડે સંબંધ બાંધવો પડશે, નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા અને ત્યારથી 28 ફેબ્રુઆરી સુધી અલગ અલગ જગ્યાએ જઈ મોટે ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાડીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી આટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આરોપી અને ફરિયાદી બંને શું કરે? જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને LLB કરેલ છે અને LLM કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે MS યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી છે.